પાટીદાર અનામત આંદોલનને પગલે આમોદમાં પાટીદારોએ વિશાળ પગપાળા રેલી કાઢીને અનામતની માંગ બુલંદ કરી હતી। પાટીદાર અનામત આંદોલન સમિતિના આમોદ તાલુકાના કન્વીનર જસુભાઈ બી પટેલની રાહબરી હેઠળ આમોદમાં 1000 થી વધુ પાટીદાર ભાઈઓ બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં અનામત રેલીમાં જોડાયા હતા। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાટીદાર જ્ઞાતિને જ્યારથી અનામત પ્રથા દાખલ કરવામાં આવી છે ત્યારથી દરેક ક્ષેત્રમાં અન્યાય થતો આવ્યો છે તથા પાટીદાર જ્ઞાતિએ દેશ દુનિયામાં પણ ભારત દેશનું નામ રોશન કર્યું છે। જેમ કે અમેરિકા, કેનેડા, યુકે જેવા વિકસિત દેશોમાં તેમના અર્થતંત્રના વિકાસમાં પાટીદારોનો સિંહ ફાળો છે, પરંતુ પાટીદાર જ્ઞાતિને અન્યાય થતો હોવાને કારણે દિન પ્રતિદિન પાટીદાર સમાજના લોકોની હાલત કફોડી થતી જાય છે। સમગ્ર પાટીદાર સમાજના વિદ્યાર્થીને ધોરણ 10 કે 12માં 90% લાવવા છતાં ઇચ્છિત લાઇનમાં એડમિશન મળતું નથી। તેવી જ રીતે મેડિકલમાં પણ 90% વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી, જેથી કરી પાટીદાર જ્ઞાતિના બાળકોને આગળના ભવિષ્ય બાબતે શૂન્યાવકાશ સર્જાયો છે। તેવી જ રીતે નોકરીમાં પણ પાટીદાર જ્ઞાતિના ખૂબ જ ઓછા અને હાલના જે કર્મચારી સરકારી અર્ધ સરકારી સંસ્થામાં નોકરી છે તેઓને રોસ્ટર પદ્ધતિને કારણે ઉપરની જગ્યાઓમાં પણ બઢતી મળતી નથી, જેથી પાટીદારોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। પાટીદાર સમાજને દિવસે ને દિવસે પડતી મુશ્કેલીઓ સ્પષ્ટ જોવા મળે છે અને 5 વર્ષ પછી પાટીદાર સમાજમાં કોઈ દીકરા સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં નોકરી નહીં હોય તે વાત નગ્ન સત્ય છે। તેમજ સરકાર દ્વારા જાહેર થતી 90% સ્કીમોનો લાભ પણ પાટીદારોને મળતો જ નથી અને ગરીબ પાટીદાર હોય કે મધ્યમ વર્ગનો તેમને ખાવાના પણ ફાફા હોય છતાં પાટીદાર હોવાનો દંડ મળે છે। પાટીદારોને સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં અન્યાય થતો હોય પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા જોઈએ તેવી માંગ કરી હતી। વધુમાં પાટીદારોએ અલગ ક્વોટાની માંગ નથી કરી, પરંતુ જે ઓબીસી ક્વોટા છે તેમાં જ સ્થાન મળે તેવી માંગણી કરી હતી। પાટીદારોએ અનામત અમારો હક છે, અનામત નહીં તો વોટ નહીં, પાટીદાર ભીખ નહીં પણ અનામત માંગે છે જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી। જસુભાઈ બી પટેલ, ગામ શ્રીકોઠી, આમોદ તાલુકા સમસ્ત પાટીદાર બંધુઓના એક અદના લીડર તરીકે પાટીદાર બંધુઓને છેલ્લા 60 વર્ષથી આઝાદી પછી જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર કરવા માટે એક સ્વયંભૂ આખા ગુજરાતમાં આંદોલન સ્વરૂપે જે જ્યોત પ્રગટી છે એ જ્યોતને આમોદ તાલુકાના પાટીદાર ભાઈઓ તરફથી એને જે રાજ્ય લેવલે અનુમોદન મળે એ માટે આજે અમે આ રેલીનું આયોજન કરેલું છું। આ રેલી શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે અમે પસાર કરી છે। આમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે। સાથે સાથે મહેરબાન મામલતદાર સાહેબે પ્રોટોકોલ છોડીને એમને પોતે ઓફિસની બહાર આવીને પણ જે આપણને આવેદન સ્વીકાર્યું છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભારી અને ઋણી છું। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, આમોદ।